વન વિભાગના સિંહોને લાચાર બનાવતી ગેરકાયદેસર દર્શનની ઘટના અમરેલી જિલ્લાના જાફરાબાદના લોર ફાચરિયા ગામમાં ખુલ્લેઆમ થઈ છે. વન વિભાગના ટ્રેકરો અને પોલીસ કર્મચારીઓની મિલીભગતથી વાહનોમાં સિંહોના નજીક લઈ જઈને દર્શન કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આ વિડીયોથી તંત્રની પોલ ખુલ્લી પડી છે, જેમાં સિંહ પ્રેમીઓમાં ગુસ્સો વધ્યો છે. તો જાણીતી વન્યજીવ વિસ્તારમાં સિંહોના સંરક્ષણ માટે કડક નિયમો હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ પોલીસ જીપમાં સફર કરતા કર્મીઓને સિંહો સુધી પહોંચાડ્યા હોવાનું જોવા મળી આવ્યું છે. તો વિડીયોમાં પોલીસ વાહનથી નજીકથી સિંહોને જોતા કર્મચારીઓની આનંદમય છબી કેદ છે, જ્યારે સામાન્ય લોકોને સેલ્ફી માટે સજા આપવામાં આવે છે. તો જાગૃત નાગરિકે આ વિડીયો શેર કરતા સવાલો ઉઠાવ્યા છે કે વન્યજીવ સંરક્ષકોનું કહેવું છે કે આવી પ્રવૃત્તિથી સિંહોના જીવનને જોખમ ઊભું થાય છે અને તેઓ લાચાર બને છે. આ ઘટના વન વિભાગ અને પોલીસની વ્યવસ્થાને કલંકિત કરે છે, જ્યાં કાયદાના રક્ષકો જ ગેરકાયદેસર કાર્ય કરે છે. તો સિંહ પ્રેમીઓમાં પ્રશ્નો ઉઠ્યા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વનમંત્રી અર્જુન મોઢવાડિયા આ ઉપર કડક પગલાં લેશે કે કેમ? વન વિભાગે હજી સુધી આ મામલે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ વાયરલ વિડીયોથી તપાસની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.